નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતની અંદર ધાર્મિક સ્થળો ઉપર ચલાવાશે બુલડોઝર। આખા ગુજરાતમાં લાગુ નવો કાયદો। ગુજરાતના મુખ્યમંત્રીએ ખોલી નાખી છે તિજોરી। મોટી જાહેરાત, ટોલ નાકા આજીવન પાસ, મફત મુસાફરી મળશે। મહિલાઓને મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન। રાશન કાર્ડ ધારકો માટે અંતિમ તક। 2025નું ચોમાસું કેવું રહેશે? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની નવી આગાહી। સહારા બેંક ધારકો માટે અમિત શાહની સૌથી મોટી જાહેરાત। હવે મળશે પૈસા, 25,000 રૂપિયાનું ઇનામ। ખેડૂતો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય। તાર ફેન્સિંગ યોજનાના ફોર્મ શરૂ। જન્મ મરણના દાખલામાં નવો ફેરફાર। ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો। ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર। ખેડૂતોના ખાતામાં જમા થશે 2,000 રૂપિયાનો 19મો હપ્તો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા છે એમને વિનંતી કરું કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને દિવસભરના અને કામના ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌથી પહેલા મિત્રો, તમામ મિત્રો માટે આજના મોટા સમાચાર। 458 ધાર્મિક સ્થળો ઉપર બુલડોઝર ચલાવવામાં આવશે। ભૂપેન્દ્ર પટેલનો આદેશ। ગુજરાત સરકારનો મોટો નિર્ણય। 458 ધાર્મિક સ્થળો ઉપર ચાલશે બુલડોઝર। ગુજરાત સરકારે કરી નાખ્યો છે સૌથી મોટો નિર્ણય। ગુજરાત સરકાર દ્વારા જાહેર વિસ્તારની અંદર ગેરકાયદેસર જે પણ ધાર્મિક બાંધકામો બાંધેલા હશે એ તમામ ધાર્મિક બાંધકામો 458 જેટલા બાંધકામોને નોટિસ ફટકારી નાખવામાં આવી છે। અને આ અંગે ગુજરાત હાઈકોર્ટને જાણ પણ કરવામાં આવી છે। તો 458 ધાર્મિક બાંધકામોને બુલડોઝર મારી દેવામાં આવશે। સૌથી મોટા સમાચાર રહેવાના છે મિત્રો, જાહેર જાગૃતિ લાવવા માટે સરકારે સ્થાનિક અખબારોમાં 2607 નોટિસ પ્રકાશિત કરી છે। અને વધુમાં સ્થાનિક ધાર્મિક નેતાઓને પણ જાહેર સ્થળોએથી અધિકૃત બાંધકામોને દૂર કરવા માટે પણ નોટિસ ફટકારી છે। એટલે કે જે ધાર્મિક નેતાઓ હશે એ લોકોને પણ કહેવામાં આવ્યું છે કે આવા અનઅધિકૃત બાંધકામોને દૂર કરો, નહીં તો બુલડોઝર ચલાવી દેવામાં આવશે। ગુજરાત સરકારનો, ભૂપેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય, સૌથી મોટા સમાચાર કહી શકાય છે। ત્યાર પછી મિત્રો, આ તરફ ભૂપેન્દ્ર પટેલે ખોલી નાખી છે તિજોરી। ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકામાં દાદાએ ખોલી સરકારી તિજોરી, આપી મોટી મોટી ભેટ। મોટા સમાચાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી રચાયેલી આણંદ, નડિયાદ, મોરબી, વાપી, નવસારી, ગાંધીધામ એમ 6 નગરપાલિકાઓ અને આ સહિત સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર આ તમામ મહાનગરપાલિકા, પાટણ, વડનગર, સિદ્ધપુર, કડી અને આ તમામ નગરપાલિકાઓને એક દિવસમાં 710 કરોડ રૂપિયા જાહેર કરી નાખ્યા છે। આ સાથે મિત્રો, ભૂપેન્દ્ર પટેલે ખોલી તિજોરી। તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને 710 કરોડ રૂપિયા આપવાની મોટી જાહેરાત કરી નાખી છે। મિત્રો, જેમાં હમણાં જ નવી બનેલી મહાનગરપાલિકા, જેમાં આણંદ મહાનગરપાલિકાને 45 કરોડ રૂપિયા, મોરબી મહાનગરપાલિકાને 80 કરોડ રૂપિયા, નડિયાદ મહાનગરપાલિકાને 21 કરોડ રૂપિયા, સાથે વાપીની અંદર 21 કરોડ, નવસારી, ગાંધીધામમાં 20 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે। આમ આ સિવાય સુરત, રાજકોટ, જામનગર, વડોદરા, ભાવનગર, પાટણ, સિદ્ધપુર, વડનગર, કડિયામાં તમામ મહાનગરપાલિકામાં 502 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। ભૂપેન્દ્ર પટેલે ખોલી તિજોરી। હવે તમામ મહાનગરપાલિકા અને શહેરની અંદર વિકાસના નવા કામો શરૂ કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો, સમાચાર ઉપર નજર કરી લઈએ તો કે હાલ આખા ગુજરાતની અંદર એક નવો કાયદો લાગુ કરવામાં આવ્યો છે। તમામ ધર્મના લોકો, હિન્દુ હોય કે પછી મુસ્લિમ હોય, આ નવા કાયદા છે એક માટે જ, એક સમાન જ લાગુ કરી દેવામાં આવશે। તમામ માટે લાગુ થઈ જવાનો છે। ટૂંક સમયમાં જ નવો કાયદો બનાવવાનો છે, જેમાં મિત્રો 4 દિવસની અંદર જાહેરાત કરવામાં આવશે। અને આ બિલનું નામ છે યુનિફોર્મ સિવિલ કોડ। જોકે અત્યારે આ બિલ છે, પરંતુ ટૂંક સમયની અંદર કાયદો બની જવાનો છે। સૌથી અગત્યના સમાચાર, યુસીસી બિલ, જેને યુનિફોર્મ સિવિલ કોડ કહેવામાં આવે છે। ઉત્તરાખંડ પહેલું રાજ્ય બન્યું હતું અને હવે ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે, જેમાં યુસીસી બિલ લાગુ થવાનું છે। તો મિત્રો, ગુજરાત સરકાર યુસીસી બિલ લાવવાની તૈયારી છે એ અત્યારે હાલ કરવામાં આવી રહી છે।
આ સાથે અત્યારે ચર્ચાની વિચારધારા પણ થઈ રહી છે કે બિલ બનાવવાની શરૂઆત ટૂંક સમયમાં વિધાનસભાની અંદર આ બિલ રજૂ કરવામાં આવશે. 45 દિવસ પછી બિલ રજૂ કરવામાં આવશે. જો બિલ પાસ થઈ જશે તો આ બિલને કાયદો જાહેર કરવામાં આવશે. આ બિલની અંદર કઈ કઈ જોગવાઈ છે તમામ આખું ગુજરાત જાણી લેજો. હિન્દુ હોય કે મુસ્લિમ તમામ ધર્મો માટે એક કાયદો લાગુ કરવામાં આવશે. આ બિલની અંદર કહેવામાં આવ્યું છે કે છોકરીઓ અને છોકરાઓ જેટલાને એક સરખા જ વારસામાં સમાન હિસ્સા ગણવામાં આવશે. પછી છોકરો હોય કે છોકરી વારસામાં સમાન હિસ્સો મળશે. લિવિંગ રિલેશનશિપમાં રહેતા છોકરા છોકરીઓ રજિસ્ટર ફરજિયાત કરવું પડશે. 18 વર્ષથી લઈને 21 વર્ષના છોકરા છોકરીઓ હોય તેને માતા પિતાની સંમતિ પત્ર રજૂ કરવાનું રહેશે. માતા પિતાની સાઇન હોય એ રજૂ કરવાની રહેશે. તમામ લોકો, તમામ હિન્દુ મુસ્લિમ તમામ છોકરા છોકરીઓ માટે આ મોટા નિર્ણય, મોટા સમાચાર. ત્યાર પછી બહુપત્નીત્વ પ્રથા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે. એક કરતાં વધુ પત્ની હવે તમે રાખી શકશો નહીં. આ સૌથી અગત્યના સમાચાર, સૌથી મોટા સમાચાર. અને છોકરીઓની લગ્નની ઉંમર 18 વર્ષની રાખવામાં આવશે. પછી તેમની ગમે તે જાત હોય, ધર્મ હોય તો પણ 18 વર્ષની લગ્નની ઉંમર હવેથી રહેશે. તમામ ધર્મોમાં બાળકોને દત્તક લેવાનો અધિકાર રહેવાની છે. આ સાથે મિત્રો હિન્દુ ધર્મના લોકો હિન્દુ બાળક જ દત્તક લઈ શકશે. મુસ્લિમ ધર્મના લોકો મુસ્લિમનું જ બાળક દત્તક લઈ શકશે. સૌથી અગત્યના સમાચાર હાલમાં. અને મિત્રો હાલ ઈદરત્રની પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અને મિત્રો આનાથી સાથે સાથે લગ્ન કરો, સાથે લગ્ન ફરજિયાત પણ રજિસ્ટર કરવાનું રહેશે. ભલે તમે ગામડામાં રહેતા હોય તો પણ તમારે લગ્ન રજિસ્ટર કરવા પડશે. ગ્રામ્ય સભા સ્તરે પણ નોંધની પ્રક્રિયા ફરજિયાત કરવાની રહેશે. નવો કાયદો લાગુ કરી નાખવામાં આવ્યો છે. જાતિ, ધર્મ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડા માટેનો એક જ સમાન કાયદો છે મિત્રો લાગુ કરવામાં આવશે. હિન્દુ માટે પણ છૂટાછેડાનો નિયમ એક જ રહેશે. મુસ્લિમ માટે પણ છૂટાછેડાનો નિયમ એક જ લાગુ કરવામાં આવશે. આખા ગુજરાતમાં એક જ કાયદો લાગુ રહેવાનો છે. નવો કાયદો ટૂંક સમયમાં જ લાગુ કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરી લઈએ તો મહિલાઓને 2 લાખ રૂપિયાની સહાય મળવાની છે. સૌથી અગત્યના સમાચાર, મહિલાઓ માટે યોજના શરૂ કરી છે જેમનું નામ છે મહિલા સ્વાવલંબન યોજના. આ યોજના હેઠળ મિત્રો મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે રૂપિયા 2 લાખ સુધીની લોન આપવામાં આવશે. તો મહિલાઓએ પોતાના ખુદના વ્યવસાય કરવા હોય તેમને 2 લાખ રૂપિયાની લોન સરકાર તરફથી મળશે. આ યોજનાનું નામ છે મહિલા સ્વાવલંબન યોજના. કઈ મહિલાઓ કયા વ્યવસાયોની અંદર લોન લઈ શકે છે? તો મિત્રો હાલ 307 પ્રકારના વ્યવસાયો માટે લોન મળવા પાત્ર રહેશે. જેમાં બ્યુટી પાર્લર, દરજીકામ, મસાલા બનાવટ, અગરબત્તી કામ, મોતી કામ, ભરત ગૂંથણ કામ, દૂધની પ્રોસેસિંગ કરવી, તમામ પ્રકારના નાના મોટા 307 જેટલા વ્યવસાયો છે. એ આ તમામ વ્યવસાયો જો મહિલાઓએ વ્યવસાય શરૂ કરવો હોય તો 2 લાખ રૂપિયા સુધીની લોન છે એ મહિલાઓ સ્વાવલંબન યોજનાની અંદર લઈ શકે છે. આ યોજનાની અંદર જનરલ કેટેગરીની મહિલાઓ માટે પ્રોજેક્ટ શરૂ થાય એના પ્રોજેક્ટના 30% અથવા તો મહત્તમ 60,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. જ્યારે અનુસૂચિત જાતિ જનજાતિની મહિલાઓને 50,000 રૂપિયાની સહાય છે એ વિધવા અથવા તો 40%થી પણ વધુ દિવ્યાંગ મહિલા હોય એને 80,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. તો મહિલાઓ માટે ખૂબ જ અગત્યના અને ખૂબ જ કામના સમાચાર કે 2 લાખ રૂપિયા સુધીની લોન છે એ મળવા પાત્ર રહેશે. ત્યાર પછીના મિત્રો કામના સમાચાર ઉપર નજર કરી લે તો આ વખતે ચોમાસું કેવું રહેશે. કચ્છ દ્વારા પરેશ ગોસ્વામીએ આગાહી કરી નાખી છે. જે આકાશમાં કચ્છ દેખાય છે એ કચ્છને આધારે પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. અને ચોમાસું આ વખતે કેવું રહેવાનું છે એ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતે જ આ આગાહીમાં કીધું છે. આકાશમાં કચ્છ થાય છે એ
કારતક મહિનાની એકમ અને ફાલ્ગુન મહિનાની પૂનમ સુધી એટલે કે હોળી સુધી આકાશમાં જે લીસોટા જોવા મળે છે એ લીસોટા જેવા વાદળો દેખાય છે એને જ કસ કહેવામાં આવે છે. અને આ કસ થાય છે એના આધારે ચોમાસાનું અનુમાન લગાવવામાં આવે છે. ત્યારે આ વખતે કેવું અનુમાન છે એને લઈને પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે 11મી ફેબ્રુઆરી સુધીમાં આકાશમાં જે કસ્તુરનું પ્રમાણ જોવા મળ્યું હતું એ ખૂબ જ નબળું જોવા મળ્યું છે. પરંતુ એવું માનવામાં નથી આવતું કે કસ નબળા હોય તો ચોમાસું પણ નબળું થાય. પરેશ ગોસ્વામીને વિશ્વાસ છે કે આ વખતનું ચોમાસું છે મિત્રો ખૂબ જ સારું રહેશે એવું પરેશ ગોસ્વામી દ્વારા કહેવામાં આવ્યું છે. આ વખતે એમણે કહ્યું છે કે હાલ 20 ફેબ્રુઆરી સુધી જે પણ કસ થવાના છે એ ખૂબ જ ફાયદાકારક રહેવાના છે. પરંતુ એના પછી જે કષ્ટ જોવા મળશે એટલે કે 20 ફેબ્રુઆરી પછી જે કસ જોવા મળશે એ કસ ગેરકાયદારૂપ સાબિત થવાના છે. તો મિત્રો હાલ કસને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અને આ કસને કારણે જ અંતમાં પાકને ફાળ મળવો જોઈએ, લાભ મળવો જોઈએ. લાભ મળે તે માટે 20 ફેબ્રુઆરી પછીના કસ વરસાદ ખૂબ જ નુકસાનકારક સાબિત થશે. 20 ફેબ્રુઆરી સુધીમાં જે કસ જોવા મળશે તે ખૂબ જ ફાયદાકારક રહેવાના છે. પછી જે કસ જોવા મળશે એ નુકસાનકારક સાબિત થવાના છે. તો મિત્રો ચોમાસું કેવું રહેશે એને લઈને પરેશ ગોસ્વામીએ કરી નાખી છે મોટી આગાહી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ટોલ નાકામાં હવે જીવન પાસ હવે તમે કઢાવી લેજો. આ જીવન પાસની સુવિધા આપી દેવામાં આવી છે. પછી તમે મફતમાં મુસાફરી કરી શકો છો. ટોલ ભરવાની તમારે પછી કોઈ પણ જરૂર રહેવાની નથી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર મુસાફરી કરતા ખાનગી કારના માલિકો મધ્ય વર્ગના મુસાફરો માટે પણ ખૂબ જ રાહતના સમાચાર કહી શકાય કે કેન્દ્ર સરકાર હવે ટૂંક સમયમાં જ વાર્ષિક અને આજીવન ટોલ પાસની સુવિધા શરૂ કરવા જઈ રહી છે. જેની અંદર મિત્રો તમારે વર્ષમાં હાલ 3000 રૂપિયામાં ભરવા પડશે અને ટોલ પાસ તમારે ખરીદવાનો છે. ગમે એટલી વાર આખા વર્ષમાં તમે ટોલ નાકે પસાર થવા માટે તમારે પણ પાસ ભરવો નહીં પડે. એક વર્ષમાં ટોલ પાસની કિંમત હાલ 3000 રૂપિયા હતી. એવી જ રીતે જો તમે 15 વર્ષનો ટોલ પાસ કરાવો છો તો તમારે 30,000 રૂપિયા ભરી દેવાના છે. પછી ગમે તે સ્થળે તમે 15 વર્ષમાં કોઈ પણ ટોલ તમારે ભરવાનો નથી. ટોલ નાકાઓ આજીવન પાસ કરી નાખવામાં આવ્યા છે. ખૂબ જ અગત્યના મોટી રાહતના સમાચાર. ટૂંક સમયમાં મોટી જાહેરાત કરવામાં આવશે. ત્યાર પછીના મિત્રો એસટી કર્મચારીઓ માટે મોટા સમાચાર. મોટો નિર્ણય સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ગુજરાતમાં એસટી નિગમના કર્મચારીઓ માટે એક મહત્વના સમાચાર, મોટા સમાચાર આવી ગયા છે કે રાજ્ય સરકારે એસટી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. જેમાં મિત્રો ચાલુ ફરજે કર્મચારીનું જો અવસાન થાય છે તો એવા કિસ્સામાં ચૂકવાતી સહાયમાં વધારો કરી નાખવામાં આવ્યો છે. એસટી નિગમના કર્મચારીઓના હવે ચાલુ ફરજે જો મૃત્યુ થાય છે તો એ કિસ્સામાં 14 લાખ જેટલી હવે સહાય ચૂકવવામાં આવશે. એટલે કે એસટી કર્મચારીઓના ચાલુ ફરજે મૃત્યુ થાય તો તેમને 14 લાખ રૂપિયાની સહાય છે આપવામાં આવશે. તો મિત્રો એસટી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા ટ્વિટર ઉપર આ પોસ્ટ કરીને આ મોટી જાહેરાત છે મિત્રો કરી છે. ત્યાર પછી મિત્રો રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર આવી છે. હવે રાશન કાર્ડની અંદર 50% તુવેર દાળની બદલે 90% જથ્થો છે એ પૂરો પાડવામાં આવશે. રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર, 50% દાળનો જથ્થો આપવામાં આવતો હતો, જેને કારણે અડધા રાશન કાર્ડ ધારકોને જ તુવેર દાળ મળતી હતી. પરંતુ ઓલ ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશન દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો, જેના કારણે હવે 90% જથ્થો કરી નાખવામાં આવ્યો છે. 50%ના બદલે હવે 90% રાશન જથ્થો છે એ મિત્રો ફાળવવામાં આવશે. તો રાશન કાર્ડ ધારકો માટે ખૂબ જ ખુશીના સમાચાર. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પોસ્ટ ઓફિસની અંદર મોટી ભરતી આવી ગઈ છે. ભરતીની તૈયારી કરતા હોય એવા વિદ્યાર્થીઓ માટે સૌથી અગત્યના, સૌથી મોટા સમાચાર કે ભારતીય ટપાલ વિભાગ ગ્રામીણ ડાક સેવક દ્વારા પોસ્ટ ઓફિસની અંદર ખાસ કરીને મિત્રો
21,413 જગ્યાઓની અંદર ભરતીની જાહેરાત કરી નાખી છે. ભરતી પ્રક્રિયા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની છે. ઓનલાઈન અરજી 10 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે. જે રસ ધરાવતા ઉમેદવારો છે એ વેબસાઇટ ઉપર જઈ અને અરજી કરી નાખે. ધોરણ 10 તમે પાસ હોય તો તમે અરજી કરી શકો છો. આની માટે તમારે કોઈ પરીક્ષા આપવાની જરૂર નથી. 10માના ધોરણમાં તમારે માર્ક આવ્યા હશે એ માર્કને આધારે તમારી ભરતી કરી નાખવામાં આવશે. તો સૌથી અગત્યના સમાચાર હતા વિદ્યાર્થીઓ માટે. મિત્રો, આજના મુખ્ય ખેડૂત સમાચાર ઉપર નજર કરી લે તો ચાલુ વર્ષે ભારતમાં કપાસનું વાવેતર 95% ઘટી ગયું છે. જ્યારે ચીન હોય, અમેરિકા હોય, બ્રાઝિલમાં કપાસનું વાવેતર છે મિત્રો અને ઉત્પાદન ખૂબ જ વધી ગયું છે. આપણા દેશમાં ખારસેડીના ભાવ છે મિત્રો 54,000 છે. બ્રાઝિલમાં ભાવ છે 44,000 છે. અમેરિકામાં ભાવ છે મિત્રો 45,000 રૂપિયા છે. એટલે કે સૌથી વધુ આપણા દેશમાં ખાંસીડીના ભાવ છે મિત્રો. એટલે કે બજારમાં ભારત કરતાં પણ રૂના ભાવ છે બીજી બજારોમાં ખૂબ જ ઓછા છે. જેથી ભારતમાં કપાસનું વાવેતર ભલે ઘટ્યું તેમ છતાં પણ કપાસના સારા ભાવ જોવા મળતા નથી. હાલ વિશ્વની વાત કરીએ તો 65% જેટલી કપાસ માર્કેટમાં આવી ગઈ છે. ભારતમાંથી ટેક્સટાઇલ નિકાસ જો વધે તો હાલમાં ભાવ છે મિત્રો 150 રૂપિયાનો સુધારો આવે અને ભાવ સુધેરી એવી શક્યતા જોવા મળતી નથી. ટેક્સટાઇલ્સ નિકાસ વધે તો એમાં ભાવમાં સુધારો આવશે એવા સમાચાર મળ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર. ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે મિત્રો. જેમાં મેઘાલય હોય, હરિયાણા જેવા મિત્રો જે રાજ્યો છે ત્યાં ગુજરાતના ખેડૂતો કરતાં ત્યાંના ખેડૂતોની માર્ચ એટલે કે મહિનાની આવક ખૂબ જ વધુ છે. કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતને સ્વીકારી છે અને ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશના 11મા ક્રમે આવે છે. સાઈડમાં તમે ફોટો જોઈ શકો છો જેમાં મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોની મહિનાની આવક 12,000 છે. જેમ મિત્રો તમે જોઈ શકો છો ફોટો એ રીતે કર્ણાટકમાં ખેડૂતોની આવક 13,000, કેરળમાં આવક છે 17,000, કાશ્મીરમાં ખેડૂતોની મહિનાની આવક 18,000, હરિયાણા અને પંજાબમાં ખેડૂતોની આવક ખૂબ જ વધુ અને મેઘાલયમાં ખેડૂતોની મહિનાની આવક 29,000 રૂપિયા છે. આમ મિત્રો, જ્યારે ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ગુજરાતના ખેડૂતોનું દેવું છે. ગુજરાતના મોટાભાગના ખેડૂતોના માથે સરેરાશ 2 લાખ રૂપિયા સુધીનું દેવું છે. ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે. આ સિવાય ખેડૂતોના પાકના પૂરતા ભાવ આપવામાં આવે તો પણ ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે છે. જ્યારે મિત્રો તેલંગાણા, તામિલનાડુ તેમજ પણ ખેડૂતોના દેવામાંથી મુક્તિ જોવા મળી છે. તો મિત્રો, આપણે ગુજરાતમાં કેમ નહીં? ખેડૂતોના દેવા માફ થવા જોઈએ. તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે? ખેડૂતોની સંપૂર્ણપણે લોન છે, ખેડૂતોનું જે દેવું છે માફ થવું જોઈએ કે ના થવું જોઈએ, ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ડ્રાઇવિંગ લાયસન્સને લઈને નવા નિયમો બદલાઈ ગયા છે. ગુજરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે તમારે આરટીઓ કે આરટીઓના ધક્કા ખાવા પડશે. હાલ મિત્રો, ગુજરાત સરકાર ટૂંક સમયમાં એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવા જઈ રહી છે જેથી હવે તમારે આરટીઓમાં કે આઈઆઈટીમાં હવે ધક્કા નહીં ખાવા પડે. જેના આધારે લર્નિંગ લાયસન્સ તમે ઘર બેઠા મેળવી શકો છો. ખાસ કરીને 15 થી લઈને 17 વર્ષના લોકો વાહન ચલાવવાનું શીખી રહ્યા છે તેમને ફાયદો થશે. પરંતુ હવે સરકારે આ માટે એક ખાસ એપ્લિકેશન તૈયાર કરી છે જેનાથી લર્નિંગ લાયસન્સ તમે ઘર બેઠા એપ્સ દ્વારા ડાઉનલોડ કરીને આપી શકો છો. ડોક્યુમેન્ટ અપલોડ કરી અને તમે ફી ઓનલાઈન ચૂકવી અને પરીક્ષાનો સોલ્વ છે જગ્યા છે મેળવી શકો છો. અને તે જ સમયે મોબાઈલ પર તમે એપ્લિકેશનના માધ્યમથી 15 પ્રશ્નોના જવાબ આપીને પણ ટેસ્ટ છે પાસ કરી શકો છો. ત્યાર પછી મિત્રો 2,000 રૂપિયાનો 19મો હપ્તો ખેડૂતોને ક્યારે મળશે તેને લઈને સૌથી મોટા સમાચાર. ભારત સરકારે શરૂઆતથી જ અત્યાર સુધીમાં 18 હપ્તાઓમાં ખાસ કે મિત્રો રૂપિયા 3.48 લાખ કરોડ રૂપિયાનું વિતરણ કર્યું છે. સરકારે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે આવકવેરા ચૂકવનારા હોય, ઉચ્ચ આવક જૂથ હોય, સરકારી કર્મચારી વગેરેના કારણો સાથે અયોગ્ય હોય તેવા ખેડૂતો પાસેથી સંભવિત રાજ્ય સરકારો દ્વારા દેશભરમાં અયોગ્ય લાભાર્થીઓ પાસેથી અત્યાર સુધીમાં કુલ 335 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર પીએમ કિસાન યોજનાનો 19મા હપ્તા હવે ખેડૂતોને ટૂંક સમયમાં જ મળશે. એટલે કે ખેડૂતો જે 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે એ ખેડૂતોની હવે આતુરતાની રાહ પૂરી થઈ છે. 24 ફેબ્રુઆરીના રોજ
પીએમ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા બિહાર પ્રવાસે જશે અને બિહાર પ્રવાસેથી એક બટનની સાપ દબીને ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા છે ડીબીટીના માધ્યમથી ખેડૂતોના ખાતામાં જમા થશે. તો હવે ખેડૂતોની જે આતુરતાથી રાહ હતી, જે ખેડૂતોની કોમેન્ટ આવી રહી હતી કે 2000 રૂપિયાનો હપ્તો ક્યારે આવશે, તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં 100% 2000 રૂપિયા છે જમા થઈ જવાના છે. ત્યાર પછીના મિત્રો આજના સૌથી મોટા સમાચાર સહારા ધારકો માટે ખુશ ખબર આવી છે. અમિત શાહ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. ફરી એકવાર મિત્રો સહારાના રોકાણકારો માટે મોટા ખુશીના સમાચાર. મિત્રો અમિત શાહે લોકસભામાં સહારા વિશે સવાલો પૂછ્યા ત્યારે તેમને જવાબ આપતા કહી દીધું હતું કે હાલ 28 ફેબ્રુઆરી 2025 સુધીમાં સહારા ગ્રુપની સહકારી મંડળીઓના લગભગ કહી શકાય મિત્રો હાલ 11,61,077 થાપણદારોને પૈસા પરત આપવામાં આવ્યા છે. જે પૈસાની રકમ જણાવી દઈએ તો 2025 કરોડ રૂપિયાની રકમ થાય છે. ખાસ કરી મિત્રો જે 11 લાખ થાપણદારોને ચૂકવી નાખવામાં આવી છે આ રકમ, અને તમને જણાવી દઈએ કે આ થાપણદારો છે જેમને પાત્ર 1000 રૂપિયાની રકમ સહારાની અંદર પડી હોય એમને ચૂકવવામાં આવ્યા હતા. પરંતુ હવે અમિત શાહે જણાવ્યા અનુસાર હવે જેમની 5 લાખ રૂપિયા સુધીની આવક સહારામાં ફસાયેલી છે એવા લોકો હવેથી રિફંડ માટે અરજી કરી શકે છે. એટલે કે જે વધુ રકમ જેને ફસાયેલી છે તેમને 5 લાખ રૂપિયા સુધીની રકમ છે એવા લોકોની અરજી કરવાની શરૂ થઈ ગઈ છે. એવા લોકોને હવે રૂપિયા પરત કરી નાખવામાં આવશે અને 5 લાખ રૂપિયા સુધીની રકમ છે જેમની અંદર અરજી શરૂ થઈ નથી એની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે એવું પણ હવે લોકસભામાં અમિત શાહ દ્વારા જણાવી દેવામાં આવ્યું છે. આ સૌથી અગત્યના સમાચાર છે એ મિત્રો 5 લાખ રૂપિયા સુધીની તમારી રકમ સહારામાં હોય તો તમે અરજી કરી નાખો, તમારા પૈસા પરત મળવાના શરૂ થઈ જશે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરી લઈએ તો જન્મ મરણના પ્રમાણપત્રની અંદર એક નવો ફેરફાર થઈ ગયો છે. મિત્રો હવે આ ફરી વાર જન્મ મરણના દાખલામાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યા છે અને જન્મ મરણના નોંધણી પ્રમાણપત્રોમાં હવેથી અટક છેલ્લે લખવામાં આવશે. એટલે કે તમારી જે અટક હશે એ હવેથી દરેક જન્મના દાખલામાં કે દરેક મરણના દાખલામાં છેલ્લે લખવામાં આવશે. સમગ્ર ગુજરાત રાજ્યમાં આ નિયમ એક સરખો રાખવા માટે આખા ગુજરાતમાં જન્મ અને મરણ નોંધણીના નામ એક સરખી જ પેટર્ન જળવાઈ રહે છે. એને આધારે હવે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. તમારા બાળકનું નામ હોય તો પહેલાં તમારા બાળકનું નામ આવશે, પછી મિડલ નેમમાં બાળકના પિતાનું નામ આવશે અને છેલ્લે એમની અટક હશે એ લખી આપવામાં આવશે. સૌથી મોટા સમાચાર આજના અગત્યના સમાચાર રહેવાના છે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર નજર કરી લે તો અકસ્માતમાં 1.5 લાખ રૂપિયાની સહાય છે મળવાની છે. સૌથી મોટા સમાચાર નીતિન ગડકરીએ કરી નાખી છે જાહેરાત, જે અંતર્ગત અકસ્માતમાં ઘાયલ થઈ જાય એ તેમને સારવાર માટે 1.5 લાખ રૂપિયાની સહાય છે મિત્રો સરકાર તરફથી હવે લાગુ કરવામાં આવશે. અને આના માટે કેશલેસ ટ્રીટમેન્ટ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે અને જેમાં ડાયરેક્ટ પૈસા હોસ્પિટલને ચૂકવી નાખવામાં આવશે. પરંતુ આની અંદર અકસ્માત થવાના 24 કલાકની અંદર પીડિતોને જાણ કરવાની રહેશે. તો આ સૌથી અગત્યના સમાચાર છે કે જો તમે 24 કલાકમાં જાણ કરી નાખો છો તો પીડિતને 7 દિવસ સુધીની જે પણ મેડિકલ ખર્ચો આવશે અથવા તો હોસ્પિટલમાં સારવારનો ખર્ચો આવશે એના 1.5 લાખ રૂપિયા સુધીનું કવર 7 દિવસ સુધી ચૂકવી નાખવામાં આવશે. તો સૌથી અગત્યના સમાચાર. અને જો પીડિતનું મૃત્યુ થઈ જાય તો એ હિટ એન્ડ રન કેસમાં થાય છે તો પરિવારને 2 લાખ રૂપિયાની સહાય છે એ પણ હવે આપવામાં આવશે. તો મિત્રો અકસ્માતમાં હોસ્પિટલ ખર્ચ માટે 1.5 લાખ રૂપિયાની સહાય છે. સાથે સાથે મિત્રો મહત્વના સમાચાર કે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. જો અકસ્માતમાં કોઈ પીડિતને દવાખાને પહોંચાડી દે છે તો એ વ્યક્તિને પણ હવે 25,000 રૂપિયાનું ઇનામ છે મિત્રો આપવામાં આવશે. નીતિન ગડકરીની બીજી સૌથી મોટી જાહેરાત સામે આવી છે. કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતમાં ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં જે લોકો લઈ જાય એને સારા ઇનામ એટલે કે 25,000 રૂપિયાનું ઇનામ છે એ આપવાની છે. પહેલાં ઇનામની રકમ મિત્રો 5,000 રૂપિયા હતી, પરંતુ હવે આ રકમ વધારી દેવામાં આવશે, 25,000 રૂપિયા કરી નાખવામાં
આ વિશે તો મિત્રો સૌથી અગત્યના સમાચાર છે, પરંતુ આની અંદર એક નોંધ એ છે કે અકસ્માત થાય એના 1 કલાકની અંદર પીડિતને હોસ્પિટલે પહોંચાડી દેવામાં આવે તો મિત્રો હાલ આ ઇનામની રકમ છે એ મળશે. તો 1 કલાકની અંદર જો હોસ્પિટલમાં તમે પીડિતને પહોંચાડી દો તો તમને હાલ 25,000 રૂપિયાની રકમ છે એ મળવા પાત્ર રહેશે. સરકાર તરફથી તમને મળશે, ઇનામ પેટે તમને આ રકમ છે એ મળવા પાત્ર રહેશે. તો સૌથી અગત્યના સમાચાર, નીતિન ગડકરી દ્વારા 2 મોટી જાહેરાત કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારની અંદર આગળ વાત કરીએ તો 500 રૂપિયાની નકલી નોટ માર્કેટમાં ફરી રહી છે. ત્યારે કઈ નોટ અસલી, કઈ નોટ નકલી લોકોને ખબર પડતી નથી. ત્યારે નાણાં વિભાગના રિપોર્ટ મુજબ અત્યારે માર્કેટમાં ખૂબ જ મોટા પ્રમાણે 500 રૂપિયાની નકલી નોટો છે એનો કાર્ડ બહાર આવ્યો છે. નકલી નોટ છે અને અસલી નોટની સાચી ઓળખ માટે હવે આરબીઆઈ એક ગાઈડલાઈન બહાર પાડી છે. અને મિત્રો આ ગાઈડલાઈન મુજબ 500 રૂપિયાની નોટની સાઇઝ 66 બાય ખાસ 150 mm રહેશે. જે કિંમત લખેલી હોય એ દેવેન્દારી લિપિમાં લખેલી હોય. તો નોટને તમે જ્યારે પણ વાળશો તો લીલા કલરની આ પટ્ટી તમને જોવા મળશે. અને મિત્રો ઘડી લીલા કલરની અને ખાસ કરીને મિત્રો ઘડીક બ્લુ કલરની આ રીતે મિત્રો કલર બદલાતો જોવા મળશે. અને નોટ છે એ સાચી માનવાની અહીં તમે જોઈ શકો 500 રૂપિયાની લખેલી નોટ, ફોટો પણ જોઈ શકો છો. અને મિત્રો લીલા કલર અને ઘડીક બ્લુ કલર એવા કલર દેખાય તો આ નોટ તમે ફેરવશો તો એના કલર પણ બદલાતા હોય છે. તો મિત્રો આ નોટ સાચી માનવાની રહેશે. આરબીઆઈ દ્વારા મિત્રો હાલ સૌથી મોટી આ જે ખાસ કરીને જાહેરાત કરવામાં આવી છે. તો 500 રૂપિયાની અસલી નોટ કેવી રીતે ચકાસી શકો એને લઈને પણ આરબીઆઈ દ્વારા ગાઈડલાઈન છે બહાર પાડવામાં આવી છે. ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે સૌથી અગત્યના સમાચાર કે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂત ભાઈઓ માટે સારા સમાચાર કહી શકાય. કાંટાળા તારની વાડ બનાવવા માટે સરકાર તરફથી સહાયની યોજના જાહેર કરી નાખવામાં આવી છે. જેમાં મિત્રો ઓછામાં ઓછા 2 હેક્ટર જમીન જે ખેડૂત મિત્રો પાસે છે એવા ખેડૂતોને સહાય મળવા પાત્ર રહેવાની છે. એવા ખેડૂત મિત્રો અત્યારે અરજી કરવાની શરૂ થઈ ગઈ છે. અરજી ક્યાંથી કરવાની છે? 12 ફેબ્રુઆરી 2025થી લઈને 18 તારીખ સુધી તમે અરજી કરી શકો છો. આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને અરજી કરવાની રહેશે. આ યોજનાની અંદર દરેક રનિંગ મીટર દીઠ 200 રૂપિયા અથવા તો વધારે ખર્ચના 50% સુધીની સહાય છે એ મળવા પાત્ર રહેશે. તો 18 ફેબ્રુઆરી સુધી અરજી કરવાની શરૂ છે. 12 તારીખથી આ અરજી શરૂ થઈ ગઈ છે. તમામ મિત્રો મોટા સમાચાર છે કે આ યોજના કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે યોજના અંતર્ગત. તો મિત્રો આપણે જણાવી દઈએ કે ઓનલાઈન અરજીની સહી થયેલ નકલ અથવા તો સંયુક્ત ખાતેદાર હોય તેની બાહેધરી પત્રક તમારે રજૂ કરવાની રહેશે. 7/12નો દાખલો 8A ની નકલ અથવા તો વન અધિકારીના પત્રની નકલ આપવાની રહેશે. ડિમાર્કેશન દર્શાવતા નકશા, ફેન્સિંગ માટે પસંદ કરેલી સર્વર નંબર હોવા જરૂરી છે. બેંક પાસબુકની નકલ અથવા તો રદ થયેલા ચેકની નકલ, આધાર કાર્ડની નકલ, કબૂલાત નામનું સ્વઘોષણા પ્રમાણપત્ર છે. આ તમામ વસ્તુ ડોક્યુમેન્ટમાં તમારે દેવાના રહેશે. તાર ફેન્સિંગ યોજના શરૂ થઈ ગઈ છે. આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને ફોર્મ છે તમે ભરી શકો છો. ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે બીજા મહત્વના સમાચાર, સરકારે મોટો નિર્ણય લીધો છે. ખાસ મિત્રો ગુજરાતમાં ખેડૂતોને હવે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય જાહેર કરી નાખવામાં આવ્યો છે. હવે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટેની 5 યોજનાઓની અંદર સહાય છે એ જિલ્લા મધ્યમ સહકારી બેંકમાં જમા કરવામાં આવશે. અને મિત્રો હાલ કહી શકાય કે 5 યોજનાઓની અંદર જે સહાય હતી એ રાષ્ટ્રીયકૃત બેંકોમાં આપવામાં આવતી હતી, પરંતુ આ 5 યોજનાની સહાય જિલ્લા મધ્યસ્થ સરકારી બેંકની અંદર આપવામાં આવશે. કઈ 5 યોજનાઓ છે એ તમામ ખેડૂતો જાણી લેજો. આ 5 યોજનામાં પહેલી યોજના છે વરહ કિસાન કલ્પ વૃક્ષ યોજના, પ્રોસેસિંગ યુનિટ સહાય યોજના, ખેડૂત સહાય કેન્દ્ર યોજના, કૃષિ મોલ બંધકામ સહાય યોજના. આ સાથે પરિવહન ખર્ચ માટે સહાય જોતી હોય તો એ સહાય યોજના. આમ તો મિત્રો હાલ ટોટલ 5 યોજનાની સહાય છે એ તમને સહાય મળશે, જે હવે સહકારી બેંકની અંદર આપવામાં આવશે. ખેડૂતો માટે